સાયકા જીઆઈડીસીમાં વિકાસ ખાડામાં ગરકાવ, રસ્તાઓ બન્યા મોતના મુખ સમાન। 5 દિવસમાં 4 ભારદારી વાહનો ફસાયા હતા। ઔદ્યોગિક હબ ગણાતી વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસી હાલ વહીવટી નિષ્ફળતાનું વરવું ઉદાહરણ બની ગઈ છે। કરોડોનું ટર્નઓવર આપતી આ વસાહતમાં સુવિધાના નામે મીંડું હોય તેવી સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને જય કેમિકલથી પર સ્ટોપ તરફ જતા માર્ગ પર ક્રિષ્ના સોલ કેમ્પ નજીક એટલા ભયાનક ખાડા પડ્યા જેમાં ભારદારી વાહનોના આખે આખા ટાયરો ગરકાવ થઈ રહ્યા છે। તંત્રની આ ગંભીર લાપરવાહીના કારણે ઉદ્યોગકારો અને ટ્રાન્સફરો ભારે રોષ જોવા મળી રહ્યો છે। જીઆઈડીસીના આંતરિક રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં સતત પાણી ભરાયેલું રહેતું હોવાથી તેનો ઊંડાઈનો અંદાજ મેળવવો અશક્ય બની ગયો છે। છેલ્લા 5 દિવસમાં 4 થી વધુ ટ્રક અને ટેન્કરો અહીં ફસાઈ ગયા છે, જેના કારણે વાહન માલિકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે। સ્થાનિક લોકો આ રસ્તો ટાળી રહ્યા છે, પરંતુ બહારથી આવતા ડ્રાઈવરો આ ખાડાઓનો ભોગ બની રહ્યા છે। રસ્તાઓ તૂટેલા હોવાથી ઉડતી ધૂળના કારણે કામદારોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા અહીં કોઈ બેરેક્ટિંગ કે ચેતવણીના બોર્ડ પર લગાવવામાં આવ્યા નથી। ઔદ્યોગિક એકમો પાસેથી કરોડોનો ટેક્સ વસૂલતી જીઆઈડીસી રસ્તા જેવી મૂળભૂત સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે। ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે, જો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે તો ગમે ત્યારે અહીં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે। હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ ક્યારે જાગે છે। જે કે સિંહ સાથે કેતન મહેતા, ભરૂચ।